જામનગર શહેરમાં સ્વચ્છતાનું ઉચ્ચતમ ધોરણ જળવાઈ રહે તે માટે જે કોઈ જરૂરી કાર્યવાહી કરવાની થતી હોય છે તે કાર્યવાહી હાલે ચાલુ કરવામાં આવેલી છે। તેમાં મુખ્યત્વે જે ધંધાકીય એકમો છે, જેમાં દુકાનો છે, રેસ્ટોરન્ટ્સ છે, હોટલ્સ છે કે રેકડી ધારકો છે કે જે લોકો દ્વારા કચરો કરવામાં આવતો હોય છે તેઓને હાલે નોટિસ આપવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। તેમાં મુખ્યત્વે નોટિસની અંદર જણાવવામાં આવેલ છે કે તેઓએ ફરજિયાત ડસ્ટબિન રાખવા, ડસ્ટબિનમાં જ કચરો ફેંકવો, જે એમને ત્યાં કસ્ટમર આવતા હોય તેઓ દ્વારા પણ એની અંદર જ કચરો ફેંકવામાં આવે તે જોવું, દુકાન કે જે કોઈ ધંધાકીય એકમ છે તેની આજુબાજુ સફાઈ જળવાઈ રહે તે જોવાનું રહેશે। પછી તેઓ દ્વારા નોર્મલી સવારે જ્યારે સફાઈ થઈ ગયા બાદ દુકાન ખોલે કે પોતાનું ધંધાકીય એકમ ખોલે ત્યારે સફાઈ કરીને સીધો કચરો બહાર ફેંકતા હોય છે, તો તે ન ફેંકવા। રાત્રે જ્યારે એકમ બંધ કરે ત્યારે કચરો બહાર ન ફેંકવા। આ બધી વસ્તુઓ સાથે મળી અને તેઓને નોટિસ આપવામાં આવેલી છે। એ ઉપરાંત જે કાંઈ કચરો છે એ પોતાની પાસે રાખી અને જ્યારે મહાનગરપાલિકાની ડોર ટુ ડોરની ગાડીઓ આવે ત્યારે તે ગાડીમાં જ કચરો આપવા તેઓને જણાવવામાં આવેલું છે। જો તેઓ દ્વારા આ વસ્તુનું પાલન કરવામાં નહીં આવે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ પણ જો તેઓ દ્વારા આ કાર્યવાહી ચાલુ રહેશે તો સીલિંગ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। શહેરના તમામ એકમોને નોટિસ આપવામાં આવનાર છે, જે પૈકી ગયા વીકની અંદર 800 જેટલી નોટિસો આપી દેવામાં આવેલી છે અને 90,000 જેટલો દંડ પણ વસૂલવામાં આવેલો છે અને હાલે પણ આ પ્રક્રિયા નોટિસ આપવાની ચાલુ જ છે અને લોકોને અને ધંધાકીય એકમોવાળાને આથી જાણ કરવામાં આવે છે કે જે કોઈ નોટિસમાં દર્શાવવામાં આવેલું છે તેનું પાલન કરે અને શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરે। લઈ લેજો ને ભાઈ।